તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તે હાલ ચાલી રહી છે। તેમાં પણ આજે છે જે 12 ફેબ્રુઆરી છે અને તે દિવસે આજે પહેલી શિફ્ટનું જે પેપરમાં જે પ્રશ્ન છે જે પૂછાણા હતા તેના સોલ્યુશન આપણે મૂકેલા છે। આ ઉપરાંત હવે છે બીજી શિફ્ટમાં જે પણ પ્રશ્નો પૂછાયેલા છે તેના પેપરના પ્રશ્નોનું સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું। વિડીયો છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો કે આમાં છે આપણે જે પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। આ પ્રશ્નને આધારે તમને છે આગામી પાછી પરીક્ષા આવશે બીજી તારીખે, ત્યારે તમને અંદાજો આવશે કે કયા પ્રકારના પ્રશ્ન છે કયા ટોપિકમાંથી પૂછાતા હોય છે। તે તમામ માહિતી તમને છે આ પ્રશ્નો આધારે મળી શકે છે। તો વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો। ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, ડેટ છે 12 ફેબ્રુઆરી શિફ્ટ 2માં જે પ્રશ્ન પૂછાણા છે તે જોઈએ। તો તેમાં પહેલો પ્રશ્ન છે કે કહેવતનો અર્થ જણાવો। તો જાણવાની ઈચ્છાવાળુંને મિત્રો જિજ્ઞાસુ કહેવાશે। ત્યારબાદ છે બીજો પ્રશ્ન હતો કે કહેવતનો અર્થ છે અન્ન આહારે અને ઘી વહે વારે। તો અહીં મિત્રો આ કહેવતનો અર્થ થશે જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ। ત્યારબાદ વિરોધી શબ્દ હતો શ્રમજીવી। તો શ્રમજીવીનો વિરોધાર્થી શબ્દ થશે બુદ્ધિજીવી। ત્યારબાદ કહેવતનો અર્થ પૂછવામાં આવ્યો હતો મરતાને સૌ મારે। તો મિત્રો અહીં આ કહેવતનો અર્થ થશે ડરપોકને સૌ બીવરાવે છે। ત્યારબાદ ભારતમાં સામાજિક વનીકરણ અંગેના જે વિધાનવાળો પ્રશ્ન છે આમાં મિત્રો પૂછાણો હતો। ત્યારબાદ છે સંધિ જણાવો, ની પ્લસ ઉનતા। તો સંધિ મિત્રો જોડવાની છે તો એમાં આવશે ન્યૂનતા, તેની મિત્રો સંધિ થશે। ત્યારબાદ ફકરા પરથી જવાબ તમને છે પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ છે વાક્ય શુદ્ધિ કરો, ગાંધીજી લખે સો સમજે તેવું અને સૌંદર્ય અર્થ છે। તો આ વાક્યનું શુદ્ધ વાક્ય બનાવવાનું હતું। તો તેમાં શુદ્ધ વાક્ય આ પ્રમાણે બની શકે કે ગાંધીજી લખે તે સૌ સમજે તેનો અર્થ સર્વોદય છે। ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। તો ખાંડ ખાવી। તો ખાંડ ખાવીનો અર્થ થશે ભૂલ કરો છો। ખાંડ ખાવી એટલે કે તમે ભૂલ કરો છો। ત્યારબાદ કર્મણી વાક્ય બનાવો। સુમતા પુસ્તક વાંચે છે। તો મિત્રો આનું કર્મણી વાક્ય થશે સુમતાથી પુસ્તક વંચાય છે। ત્યારબાદ સંધિ જોડો, તપો પ્લસ ધન। તો મિત્રો તપોધન છે તેનું મિત્રો સંધિ જોડાશે। ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો તો તેમાં તમારે છે જે ગણતરી કરવાની છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બધા પ્રતીક દૂર કરવામાં આવે તો આપેલમાંથી છે જમણી બાજુથી 7મી સંજ્ઞા કઈ હશે, તે પણ મિત્રો ગણિતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રથમ 8 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગની સરેરાશ કેટલી થશે? તો 25.5 જેવી થશે। ત્યારબાદ આપેલમાંથી કઈ ચળવળ નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું નથી? તો મિત્રો આ પ્રશ્ન ઓપ્શન ઉપરથી જવાબ તમે ગોતી શકો, કેમ કે આમાં ઓપ્શન છે આપેલા નથી, પણ તમારે છે ઓપ્શન આપેલા હતા તેમાંથી જોવાનું હતું કે મહાત્મા ગાંધીએ છે આમાંથી કઈ ચળવળનું નેતૃત્વ કર્યું નહોતું। ત્યારબાદ કેટલી રકમ 6 વર્ષમાં 5% વાર્ષિક સાદા વ્યાજ દરે 600 થશે? તો જવાબ આવશે, એમાં મુદ્દલ પૂછવામાં આવી તો મુદ્દલ આવશે 2000। ત્યારબાદ એની ઉંમર બી કરતાં બમણી છે અને બીની ઉંમર સી કરતાં 1/8 છે। તો એ પ્લસ બી સી બરાબર 42 વર્ષ છે। તો એ અને બેની ઉંમરનો સરવાળો શોધવાનો હતો, તો આમાં જવાબ આવશે 21 વર્ષ। ત્યારબાદ જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તે પૂછવામાં આવ્યું છે। ત્યારબાદ બંધારણના અનુચ્છેદ 154 અંતર્ગત યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હતો। આ પણ મિત્રો છે તમને જે ઓપ્શન આપેલા હતા તે ઉપરથી પ્રશ્ન છે તમારે જણાવવાનો હતો। ત્યારબાદ એક પ્રકારની શ્રેણી પૂછવામાં આવી હતી, તેમાં તમે જોઈ શકો છો જે ઘટતા ક્રમમાં છે શ્રેણી હતી, તો આમાં જવાબ 46 આવે છે। ત્યારબાદ ગુજરાતમાં જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2002માં છે, ગાંધીનગર ખાતે છે આની સ્થાપના
થઈ હતી। ત્યારબાદ 1 વિનર્સના પરિણામો આપેલમાંથી જણાવો। તો અહીં મિત્રો આપણે કેટલાક 1 વિનર્સના પરિણામો લખેલા છે, પરંતુ તમને છે જે ઓપ્શનમાં આપેલા હતા તે પ્રમાણે જવાબ લખવાનો હતો। અહીં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, ગરમી વધે છે વગેરે જે ગ્લોબલ વોર્મિંગના જે કારણો છે બધા મિત્રો તે 1 વિનર્સને કારણે થતા હોય છે। તમારે આ પ્રશ્નનો જવાબ પણ છે વિકલ્પના આધારે છે આપવાનો હતો। ત્યારબાદ વન્ય સુરક્ષા અધિનિયમ 1872ની કલમ 138 કઈ છે? તો મિત્રો અહીં કલમ સીધી પૂછવામાં આવી હતી, તો તે પણ મિત્રો તમે છે ઓપ્શન આધારિત છે તે ગોતી શકો છો। ત્યારબાદ ગુજરાતમાં ખિસકોલીની કઈ પ્રજાતિ જોવા મળે છે? તો મિત્રો અહીં 3 પટ્ટાવાળી આપણે જે ખિસકોલી છે તે અહીં જોવા મળતી હોય છે, તો આ પ્રજાતિ આપણે જોવા મળે છે। ત્યારબાદ ગીર એ ખાલી જગ્યાનું એકમાત્ર નિવાસ સ્થાન છે। તો મિત્રો તમને જાણતા જ હશો કે ગીર છે તે તેના લાયન એશિયાટિક લાયન માટે છે તે જાણીતું છે અને એકમાત્ર નિવાસ સ્થાન છે એશિયાટિક લાયનનું ગીર રહેલું છે। ત્યારબાદ તેહરી ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો જવાબ આવશે ભાગીરથી નદી ઉપર છે તે આવેલો છે। ત્યારબાદ પ્રદૂષકની વ્યાખ્યા જણાવો તેવું પૂછવામાં આવ્યું હતું, તો આ પ્રશ્નનો જવાબ પણ તમને છે જે રીતના ઓપ્શન આપેલા હોય છે તેના આધારે તમારો જવાબ છે તમે એમાં આપી શકશો। જળચક્ર નિવસન તંત્રમાં ઉગતો છોડ કયો છે? તો તેમાં કોરલ આવશે મિત્રો। કોરલ રીફ જે પરવાળાના ખરાબા હોય છે તેને મિત્રો છે તે જળચર નિવસતંત્રનો ઉગતો છોડ રહેલો છે। ત્યારબાદ અહીં મિત્રો છે GER છે તેમાં છે મિત્રો ખાલી જગ્યા અધ્યક્ષતા બોર્ડ દ્વારા સંચાલિત છે। તો જવાબ આવશે વન અને પર્યાવરણ મંત્રાલય હસ્તક છે આ બોર્ડ ચાલે છે અને સ્થાપના પૂછવામાં આવે તો 1982માં સ્થાપના થઈ હતી। ત્યારબાદ એશિયાઈ સિંહ વિશેનું વિધાનવાળા પ્રશ્નો પણ છે પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ ભારત સરકારે ખાલી જગ્યા પર્યાવરણ ધારો પસાર કર્યો હતો, તો આ પણ પ્રશ્ન છે પર્યાવરણ ધારાને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। 1972 વાળો જે ધારો છે તેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તે। ત્યારબાદ ગણિતનો પ્રશ્ન હતો, તો તેમાં 8 જવાબ આવશે। અહીં મિત્રો છે તમારે સમીકરણ ઉકેલવાના હતા, બંને સમીકરણો છે જે ઉકેલી અને 5x + 2y છે x અને yની વેલ્યુ મૂકીને તમને જવાબ 8 મળશે। ત્યારબાદ અહીં મિત્રો છે તમને વિશાખા નિશા કરતાં ઉંમરમાં મોટી છે, નિશા ડોલી કરતાં ઉંમરમાં મોટી છે, ડોલી ખુશ્બુ કરતાં ઉંમરમાં મોટી છે અને ખુશ્બુ રુદ્રા ડી કરતાં ઉંમરમાં મોટી છે। તો સૌથી મોટું કોણ? તો અહીં તમે જોશો તો વિશાખા સૌથી મોટી છે અને ત્યારબાદ બધા છે તેનાથી નીચે આવે છે, તો વિશાખા છે સૌથી મોટી ગણાશે। ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગનો છે જે સંદર્ભમાં વિધાનવાળો પ્રશ્ન પણ છે આમાં પૂછાણો હતો। ત્યારબાદ મિત્રો આ NGT IMP ક્વેશ્ચન છે, NGTના પ્રશ્ન છે મિત્રો, ખાસ તમે જોયું હશે તો જે શરૂઆત થઈ હતી પરીક્ષાની તેમાં પણ NGTને લગતા પ્રશ્નો પૂછાણા હતા। તો ફરીથી NGT વિશેનો પ્રશ્ન પૂછાણો હતો, તો ખાસ કરીને તમે જે NGT ઉપરાંત છે જે વન રક્ષકનો જે ધારો છે જે બનાવવામાં આવ્યું છે તેના લગતા પ્રશ્નો અમુક એ ટોપિકો છે તે ખૂબ જ ડિટેલમાં તમે છે જોઈ લેજો કે એમાંથી બહુ સારા એવા પ્રશ્નો છે જોવા મળે છે। ત્યારબાદ કૃષિ આબોહવા અને વન પ્રકારના સંદર્ભમાં પ્રશ્ન વિધાનવાળો જે પૂછાણો હતો, તો તે પણ મિત્રો છે તે ખાસ જોઈ લેજો। ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટનું સૂત્ર કયું છે? તો મિત્રો ગેટવે ટુ ધ ફ્યુચર મિત્રો વાઇબ્રન્ટ સમિટનું સૂત્ર રહેલું હતું। જ્યારે લાકડું બળી જાય ત્યારે વાતાવરણમાં ખાલી જગ્યા મુક્ત થાય છે, તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। ત્યારબાદ મિત્રો બાયોડીઝલ જે બાયોમેડિકલ વેસ્ટનો સ્ત્રોત કયો છે? તો મિત્રો બાયોમેડિકલ વેસ્ટ મિત્રો છે જે ઓપરેશનમાંથી અલગ જે છે જે વેસ્ટ નીકળતો હોય છે તેને બાયોમેડિકલ વેસ્ટ કરવામાં આવે છે, જે મેડિકલ લાઇનમાં હોય અને તેમને ખબર હશે બાયોમેડિકલ વેસ્ટ છે જે છે તેમાંથી નીકળતો હોય છે। તેમાં તમને ઓપ્શન હોય તેના આધારે તમારે છે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો મિત્રો રહેલો હતો, તેનાથી તમને સરળતાથી આનો જવાબ આવડી ગયો હશે। આપેલમાંથી શહેરીકરણનું કારણ જણાવવાનું હતું, તો અલગ વિધાનવાળા પ્રશ્નો જે છે પૂછાણા હતા શહેરીકરણના, તેમાંથી તમારે છે યોગ્ય વિધાન છે તે જણાવવાનું હતું। ત્યારબાદ વર્ષ 2015 મુજબ સિંહની વસ્તી કેટલી હતી? તો 523 જેટલી સિંહની વસ્તી હતી।
ત્યારબાદ ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો ક્યોટો પ્રોટોકોલ છે 1997માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો જો આ પણ એક પ્રશ્ન છે, વન સંરક્ષણ પ્રોજેક્ટનો પ્રશ્ન હતો, જેમાં છે ટાઈગર સંરક્ષણ માટેનો જે કાયદાઓ છે તે વગેરે જે છે તે વધારે પૂછાતા હોય છે, તો તે પણ ટોપિક છે અગત્યનો છે, તેનો પ્રશ્ન છે પૂછાણો હતો. ત્યારબાદ એક સ્વચ્છ ઉર્જા વિશેનો પણ પ્રશ્ન પૂછાણો હતો. ત્યારબાદ સુજલામ સુફલમ નહેર ક્યાં આવેલી છે? તો મિત્રો ઉત્તર ગુજરાતમાં આવેલી છે મોટા ભાગે, અને ઉત્તર ગુજરાતના જે પણ જિલ્લાઓ હોય તમને ઓપ્શનમાં આપેલા હશે, તેના આધારે તમે છે આનો જવાબ આરામથી આપી શકો. ત્યારબાદ X92 અંગે સાચું વિધાન જણાવવાનું, તો આ પણ મિત્રો છે વિધાનવાળો પ્રશ્ન છે પૂછાણો હતો. તો ખાસ અહીં મિત્રો છે તમે જોયું હશે તો પર્યાવરણમાં જે વન સંરક્ષણ જે અલગ અલગ પ્રોજેક્ટો છે, જે સિંહ માટે છે, જે લાયન સિંહ માટે છે, ટાઈગર માટેના છે, અલગ અલગ જે સંરક્ષણ માટેના પ્રોજેક્ટો છે તેના લગતા પ્રશ્ન ઉપરાંત તમે NGT જે અગાઉ મેં તમને કહ્યું તેને લગતા પ્રશ્નો છે ઘણા પૂછાણા છે. તો ખાસ આ બધા ટોપિક છે એકવાર જરૂરથી તમે ડિટેલમાં જોઈ લેજો. આમાંથી છે આ બીજી શિફ્ટમાં પણ આ છે, બીજા દિવસે પણ શિફ્ટમાં આ પ્રશ્ન છે તેને લગતા પૂછાણા છે. તો આ આગામી સમયમાં પણ જો બીજી દિવસે પરીક્ષા યોજાશે તો તેમાં પણ તમને કદાચ છે જોવા મળશે.